હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે ઝોન આવી ગઈ છે। હવે અત્યારે બહુ ઠંડી સવારમાં પડી છે, એટલે આપણે જવું છે ઝોન આવી ત્યો। પણ ઠંડી વધારે નાહવાનું કાઠું પડે છે કોને, નાહવું છે હાલ, પણ જીવ નથી માનતો કે નાહવું કે ના નાહવું। નાહવું તો પડશે, જવું હોય તો। આપણે ગરમ પાણી મૂકી દીધું છે, હીટર ચાલુ કર્યું હતું, એટલે કોમ તો થઈ ગયું છે નાવાનું પાણીનું। હવે તમને આગલો બ્લોગ બતાવું ને, હવે નાહી લઈએ, નાહીને આગલો આપણે જઈએ જ્યાં આવે ત્યાં, કન્ટિન્યુ બના રહેજો। આપણે હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે જ્યાં ઝોન આવી ત્યાં જઈએ। થોડું મોડું થઈ ગયું આજ, કોને ઠંડી હતી એટલે વહેલું નવાનું નહીં ને, કાંઈ વહેલું નાહી લીધું હોત ને તો સારું હતું। થોડું સાલું મોડું થઈ ગયું, ઠંડી હોય ને ઠંડીમાં કોઈ સૂજે નહીં તમને, તકલીફ મોટા પાયે એ થઈ ગઈ છે। આપણે સોપો આવી ગયો છે બીજો નંબર। એટલે દાટકા 3 દાડા ખાધા છે કોને, કાલે દાડા આખો દાડો દાટકા 3 મહિના ખાધા છે, આજ નહીં ખમાય એમ ને। અમારા કાકાના આઈડા છે, પોતે કોમેન્ટ ઘણી કરતા મારા આઈડા બતાવો છે। આ તમારા આઈડા ધોઈ લીધો, આ તમારા આઈડા બ્લોગમાં લઈ લીધા છે બરાબર ને, હરકી રીતે ધોઈ લીધો। ત્યાં શેઠા પર બહુ ઠાર છે, એટલે બૂટ પલળી ગયો કોને, હવે શું પલળવા બાકી કોઈ રહ્યું નથી। આપણે અડધું અંતર પાસ કરી નાખ્યું છે, હવે તો નથી કદાચ પહોંચી ગયા છે, એ તમને વિડીયો બતાવું ઠેડું પોસિબલ થાય આખો મંડપનો ને એ તમે બતાવી શકો। જો સારું લાગે તો બનાવશું, નકર નહીં બનાવું બરાબર ને। હા, આપણે પહોંચી ગયા ઝોનનો માર્ગ, આમ કહેવાય પાકિસ્તાનનો માર્ગ, પહોંચી ગયા છે પાકિસ્તાનના એરિયામાં। ખતરો થોડો ઘણો રહેશે આ બધું, એટલે ખાલી મજાક કરવો અમારે, એકબીજા બધા રહેશે ને અમારા ઘર, એટલે એકબીજા હેરાન કરવા માટેનો નોમ પાડેલ છે અમારે। આપણે હવે સૌજીબાના ખેતરે ઠેઠ પહોંચી ગયા છીએ। સૌજીબાનો ગેટ બતાવું, આ સૌજીબાનું ખેતર આવી ગયું। હા, સૌજીબાનું ખેતરમાં એરંડા છે આ બાજુ લીલાભાઈ ભગતના। આ મેથો વાવલ છે ભાઈ પોણે વાળા બાજરીમાં। આપણે હેડતે તો 2 કિલોમીટર અંતર કાપી નાખ્યું, ઝડપી આપણે પહોંચી ગયા। આ તમને હજી આગળનો બ્લોગ બતાવતો રહીશું। આજના બ્લોગમાં પાછા અમે આ બાજુ ગયો વરરાજાની એન્ટ્રી થઈ જઈ છે। આપણા મિત્ર છે જમવાનું ચાલુ છે બરોબર, ભાઈ શિવરામ જમવાનું ચાલુ છે, શું જોઈને કોઈ ખબર નથી પડતી, જમવું બધા આવી જાઓ હાલો, જેને આમંત્રણ હોય ભાઈ આપણે જોઈએ, એટલે આપણે ના કહીએ કે આવો। આગળનો ને પાછળનો નજારો ફૂલ ટાઈમ આ ફોટો લોકો પડાવે છે। આવું છે કોણ, જમવાનું સારું બનાવ્યું છે। બોલ કોક વિજય, શું બોલો કહો તમારે સારું છે ને। હવે બસ લગન આવે હરા ને લાડા રે આપણે ખાવા ખવડાવવાનું છે। તે ખાધો કે નહીં? ખાધું ફૂલ, કેવું રહ્યું ખાવા? મજા આવી ગઈ એમ? આ છેલ્લો પ્રોગ્રામ બાકાજી કયો આપણો વાહમાં છેલ્લો પ્રોગ્રામ હતો? અરે છેલ્લો પ્રોગ્રામ, હવે આવતે વરસ વાત। એમ? હા, કોક કરી તો હવે આપણે હવે તૈયારી જ છે બસ। એમ ને, અમારા વિજયના લગ્ન છે આવતે, બધા આવી જતો રેડે ને। અમાર ભાઈ મોહનજી કે અમે બ્લોગમાં આવો, બ્લોગમાં મોહનજી કોઈક બોલો। જમણવારમાં ખૂબ મજા આવી ગઈ છે, હા, અને વિવાહ બહુ ખૂબ જ આમ સંપૂર્ણ થઈ ગયા છે। હા, અને હવે આવતા વર્ષે કોઈના હોય તો રાહ જોઈને બેસજો, નકા બાર લાવે તો આજ તો મજા આવી છે। વાહમત પૂરે થાય બારે રાહમાં પૂરું થઈ ગયું, બાર ના આવે છે બાકાજી કી બોલાબાની છે। બધા ભરતભાઈ હોય લાસ્ટ પ્રોગ્રામ, અમારા કિરણભાઈ લાસ્ટ પ્રોગ્રામ એમ ને, પણ થરા ભેગા અમારા તો કિરણભાઈ।
આ તો આ પૈણ નીકળ્યું છે કે નહીં? અનુભવ ઘણો છે પૈણી આના ખર્ચા ખાસા ઘાલી દીધા કાકા 20 લાખ. આપણે પછી હવે જમવા બેસી ગયા છે ફાઇનલી 12 વાગી ગયા છે જમવામાં મજા આવે યાર કિસ્મત આમ તાક દો ઓકે ઓકે આપણે વરગાજાની ગાડી છે ફોર્ચ્યુનર આપણે પૂરા કરીને ઘરે બાજુમાં નીકળી ગયા છીએ હેડતા તડકો એવો પડે છે બરાબરનો અને થોડુંક ખવડાવી ગયું વધારે એટલે થોડું યાર તકલીફ પડે અને પોણી અત્યારે ઘણું ભાવે ગરમી પડે ને એટલે તકલીફ પડે આ છોકરો આવી ગયા છે હા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરતા વિડીયોને લાઈક તમે કરતા હોય મને થોડોક હોસલો વિડીયો બનાવવાનો વિડીયો હજી સારા આપણે બનાવીને મૂકશું ઓકે બાય બાય